સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કામરેજ ચારસ્ત સિદ્ધાર્થ લો કોલેજ ખાતે ડો. સિદ્ધાર્થ જોધલે દ્વારા વિવિધ પ્રકારના રોગો અને માનસિક શાંતિ બાબતે માર્ગદર્શન સેમિનાર કરવામાં આવ્યો. આજે તારીખ 12 ફેબ્રુઆરી 2025ના રોજ સિદ્ધાર્થ લો કોલેજ કામરેજ ખાતે રોગની દવાની વર્તમાન પરિસ્થિતિ અને તબીબી વિજ્ઞાન અને જાગૃતિના પરિપ્રેક્ષ્ય પર શાંતિના વિષય પર વર્કશોપનું આયોજન કરેલ હતું. જેમાં સિદ્ધાર્થ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, નાંદેડ મહારાષ્ટ્રના વૈજ્ઞાનિકો ડો. સિદ્ધાર્થ જોંધલે દ્વારા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના રોગ અને માનસિક શાંતિ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપ કોલેજના ટ્રસ્ટી અલ્પેશભાઈ પરમાર, સંશોધન ડો. યોગીબેન વાઘેલા કોલેજના અન્ય મિત્રો અને બહોળી સંખ્યામાં રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટ દિનેશ પરમાર, સુરત. નવી પારડી સાથે રિપોર્ટર રવિ તરબદા, વડોદરા. મારું નામ અલ્પેશભાઈ મગનભાઈ પરમાર છે. હું સિદ્ધાર્થ લો કોલેજ કામરેજનો જોઈન્ટ સેક્રેટરી છું. કેટલા વર્ષ થયા આની અંદર? હું અત્યારે છેલ્લા 10 વર્ષથી આ કોલેજનો સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યો છું. શું પ્રોગ્રામ હતો આજે? આજે મેડિકલ સાયન્સ એન્ડ અવેરનેસ ઉપર આજે એક સેમિનાર રાખવામાં આવ્યો હતો, વર્કશોપ રાખવામાં આવ્યો હતો. એ વર્કશોપમાં મહારાષ્ટ્ર નાંદેડથી સાયન્ટિસ્ટ ડૉક્ટર સિદ્ધાર્થ જોંધલે સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કયા અંદર વિષયો રજૂ કરવામાં? માનસિક શાંતિ કેવી રીતના રાખવી, વકીલાતના વ્યવસાયમાં તમારે મગજ પર કંટ્રોલ રાખીને કઈ રીતે દલીલ કરવી, કઈ રીતે અભ્યાસ કરવો, તે બાબતે એમણે અમને સમજ આપી હતી. મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે જોંધલે સાહેબને મળ્યો હતો, મારા એક મિત્રની મધરની એક સારવાર માટે મળ્યો હતો, ત્યારે બધી એમની સાથે ચર્ચા થઈ હતી. તો એમણે વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાંથી, UK છે, અમેરિકા છે, શિકાગો છે, અનેક ડિગ્રીઓ લીધી છે મેડિકલને લગતી. કોણ મહાનુભાવો હતા? અમારા કઠોળ બાર એસોસિએશનના વકીલો હાજર રહ્યા હતા, બધા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામનું આખું સંચાલન પ્રિન્સિપાલ ડૉક્ટર યોગિનીબેન એચ વાઘેલા અને કિરણબેન સોલંકીએ કર્યું હતું, અને સ્ટાફે પણ તેને સફળ બનાવવામાં ખૂબ સિંહ ફાળો આપ્યો હતો. કેટલા વિદ્યાર્થીઓ અંદાજે હતા? વિદ્યાર્થીઓમાં SY અને TYના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમાં 300 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 60-70 જેવા ગેસ્ટ હાજર રહ્યા હતા. કોઈ જાતની વિદ્યાર્થીઓ પર આની અસર થાય છે ખરી? વિદ્યાર્થીઓને વિદ્યાર્થી કાળમાં પોતે કઈ રીતે અભ્યાસ કરવો તે બાબતે સાહેબે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ બાબતે બીજા કયા પ્રોગ્રામો કોલેજમાં ચાલે છે? અમે આ કોલેજમાંથી ગામડામાં ગઈને ગામડાના જે પુઅર લોકો છે તેને કાયદાનું નોલેજ અમારી કોલેજ દ્વારા આપવામાં આવે છે. ગામડાના ઘરે ઘરે ગઈને ગામના પાદરે 5-10 માણસોને ભેગા કરીને કાયદાની સમજ આપવામાં આવે છે કે તમે જે પ્રકારનું કૃત્ય કરો છો તેમાં કાયદો આ રીતે તમને મદદરૂપ થઈ શકે છે. તમને આ તકલીફ છે તો તમને આવો કાયદો મદદરૂપ થઈ શકે, અને એ પ્રયોગ ચાર્જ કરીએ છીએ. નજીકમાં બીજો કોઈ પ્રોગ્રામ કરો? અત્યારે તો કંઈ પ્રોગ્રામ છે નહીં. હમણાં જ એક્ઝામની તૈયારી ચાલુ એટલે અત્યારે હાલમાં કોઈ પ્રોગ્રામ નથી. My name is scientist Dr. Siddharth Joindle from Maharashtra, Nanded, India. आपका स्टडी? I did my research in homeopathy from Bombay and Aurangabad, and I have researched. I did my big research in the medicine field and in homeopathy nanotechnology for the various diseases, for the terminally ill patient, those who are dying. I am curing, and very wonderful result. First time in the world, this is nanotechnology for the public benefit and India benefit, and we can create the peace for the world benefit. कैसा लगा आज सिद्धार्थ कॉलेज में आपको? I am very happy today because हम यहाँ पे my great gratitude to Siddharth Law College principal sir and everybody staff, and I am very happy to see the college. और यहाँ का जो revolutionary college, first time in India I am seeing this college, Siddharth Law College, बहुत अच्छा लगा है. और मेन क्या है कि in the world law is supreme. Under the law everybody is there. Medical science, everything is law, and I pray for the law also. Great gratitude to Dr. B.R. Ambedkar also. He has given the great constitution for the India, for the world benefit. So I am working since many years in the medicine field. So our Siddharth Hospital, you see संयोग कैसा है, हमारा भी नाम एक है, इनका भी नाम एक है. तो Siddharth Hospital Research Center also recognized under the Act 1908. I am a great follower of greatest law of the मेडिकल साइंस एज वेल एज कॉन्स्टिट्यूशन ऑफ इंडिया. सो मुझे अच्छा लगा है. और सूरत में बहुत लोग, सब लोग को मैं सेवा करता हूँ. लोगों को बेनिफिट बहुत है, हैप्पीनेस के है, हेल्थ के है, ट्रीटमेंट के है. प्रधानमंत्री के अनुसार आपकी हॉस्पिटल में क्या चार्जेस कोई लगते हैं?
हमारे ये हॉस्पिटल में चैरिटी है और 20 years I am giving 30 to 40% charity for the poor patient and not affordable patient. Our big hospital is charity hospital. My mission is to develop the charity for the head, not for economy. Thank you. Bye bye.